કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. એક ક્વેશ્ચન છે જેમાં કીધું છે કે નીચેનામાંથી G20ના સભ્યો કયા કયા છે. તો આ ગ્રુપ ઓફ 20માં સૌથી પહેલાં તો ઇન્ડોનેશિયા સભ્ય છે. પછી વાત કરીએ તુર્કી, જેનું હાલમાં નામ બદલીને તુર્કી એ કરી દેવામાં આવ્યું છે, તે પણ સભ્ય છે. મેક્સિકો પણ સભ્ય છે, પરંતુ મલેશિયા જે છે સભ્ય દેશ નથી. તો અહીંયા આવશે રાઇટ આન્સર 1, 2 and 3 ઓનલી. G20ના સભ્યોની વાત અહીંયા કરવામાં આવી છે. બીજો ક્વેશ્ચન એ પણ થાય કે આ G20 જે છે તેના 20 સભ્યો છે? ના, એના ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ છે 19 દેશ છે અને એક સંગઠન છે. આ એક સંગઠનનું નામ છે યુરોપિયન યુનિયન. તો પ્રશ્ન એમ છે કે આ 19 કન્ટ્રીઝના નામ યાદ રાખવા જરૂરી છે. તો આન્સર ઇઝ યસ. કારણ કે ઇન્ડિયા ઇઝ અ મેમ્બર ઓફ G20. ઇન્ડિયાનું મેમ્બર છે. એની સિવાય અગત્યની વાત એ છે કે આ વર્ષે તો તેનું ચેરમેનશિપ ઇન્ડોનેશિયા પાસે છે. આવતી સાલ તેની ચેરમેનશિપ જે છે રોટેટ થઈને ઇન્ડિયાને મળશે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ફોરમ છે. બીજી વાત શું યાદ રાખવાની છે, G20 જે છે તે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા નથી. તો સંસ્થા નથી તો શું છે? તો આ છે એક ફોરમ. આ ફોરમ જે છે દર વર્ષે અલગ અલગ જગ્યાએ સમિટનું આયોજન કરીને મળે છે. તો આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે જેમાં 19 દેશ અને એક સંગઠનનો સમાવેશ કરવામાં આવે છે. તો રિસેન્ટલી ન્યૂઝ છે કે 17મી G20ની સમિટ જે છે તેનું આયોજન બાલીમાં કરવામાં આવશે. બાલી ક્યાં આવેલું છે? બાલી આવેલું છે ઇન્ડોનેશિયામાં. આ વર્ષે અધ્યક્ષ છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા પછી ચેરમેનશિપ જે છે ઇન્ડિયા જોડે આવી જશે. એટલે કે બાલીમાં જે G20નું સમિટ યોજાનાર છે તેની આવૃત્તિ કેટલી છે? તો એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન બની ગયો. 17મી આવૃત્તિનું આયોજન થશે. બીજી અગત્યની વાત એ છે કે આ G7 અને G20માં ફરક શું છે? તો જો G7ના તમામ કન્ટ્રીઝ જે છે તેનો સમાવેશ G20માં કરવામાં આવ્યો છે. ખાલી G8 યાદ નથી રાખવાનું. G8 અત્યારે એક્ઝિસ્ટ નથી કરતું. એટલે કે પહેલાં તે G8 હતું, પરંતુ રશિયાને દૂર કરી દેવામાં આવ્યું છે અને તે બની ગયું છે G7. આ G7 કન્ટ્રીઝની અંદર ઇન્ડિયા જે છે તેમાં ભાગ નથી. ઘણીવાર ઓબ્ઝર્વર તરીકે તે જોડાય છે સંમેલનમાં, પરંતુ તે તેનો ભાગ નથી. ઇન્ડિયા ભાગ છે G20નો. આ G20 જે છે 26 સપ્ટેમ્બર 1999ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી અને તે હાલમાં તેની ચેરમેનશિપ જોકો વિડોડો, કે જેઓ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે, તેમની પાસે છે. તો અગત્યની ઇન્ટરનેશનલ બોડી જે અત્યારે ન્યૂઝમાં છે. રિસેન્ટલી સોશિયલ મીડિયા માટેના ઇન્ટરમીડિયેટરી રૂલ્સ ન્યૂઝમાં છે. પ્રશ્ન છે કે સોશિયલ મીડિયાને નિયમોની જરૂર છે, પરંતુ એટલી હદે ન હોવા જોઈએ નિયમો કે બિઝનેસ કરવો મુશ્કેલ બની જાય. તો આ ક્વેશ્ચન જે છે, આ ક્વેશ્ચનનો આન્સર તમે મેન્સમાં લખતી વખતે એક અગત્યનો ફેક્ટ કોટ કરી શકો છો, જેને કહેવાય છે સેફ હાર્બર. આ સેફ હાર્બર શું છે? દોસ્તો, રિસેન્ટલી USA અને ઇન્ડિયાએ વિચાર્યું કે આપણે આ સેફ હાર્બર જે છે એને હવે દૂર કરી દેવું પડશે. તો આ સેફ હાર્બર ન્યૂઝમાં જોવા મળી રહેલું ટર્મિનોલોજી છે શું? તો સેફ હાર્બર જે છે જેટલી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમને પ્રોટેક્શન પૂરું પાડે છે. કેવી રીતે? જેમ કે અમેરિકામાં એક કાયદો છે કોમ્યુનિકેશન ડિસેન્સી એક્ટ. ભારતની અંદર એક કાયદો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. વર્ષ 2000માં તે આવ્યો હતો. તેની કલમ 79 એટલે કે સેક્શન 79 જે છે તે જણાવે છે કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તે મીડિયેટર તરીકે કામ કરશે. મધ્યસ્થી, મીડિયેટર અથવા ઇન્ટરમીડિયેટરીઝ. જેનો મતલબ શું થાય છે? જેનો મતલબ એવું થાય છે કે સોશિયલ મીડિયા તો ખૂબ જ મોટું છે. તેના યુઝર્સ ક્યારે શું પોસ્ટ કરે છે તેની કોઈ ખ્યાલ રહેતું નથી. તેના પર નિયંત્રણ કરવું જલ્દી પોસિબલ નથી. તો આ રીતનું કોઈ પણ યુઝર જે છે ઘણીવાર ઓબ્સોલેટ કોઈ પણ એવી પોસ્ટ કરી દે કે જે હિંસાને ભડકાવે છે. તો આ બધી ઘટનાઓ માટે જવાબદાર કોઈ પ્લેટફોર્મ રહેશે નહીં. કેમ પ્લેટફોર્મ રહેશે નહીં? કારણ કે તેને સેફ હાર્બર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એટલે કે તેને USA અને ભારત દ્વારા તેમના કાયદામાં
સેફ હાર્બર એટલે કે પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું છે. તો વાત થઈ ગઈ સેફ હાર્બરની. તો સેફ હાર્બર ટર્મ તો તમે સમજી ગયા. અત્યારે ન્યૂઝમાં એ છે કે ભારત અને યુએસએ વિચાર કરી રહ્યા છે કે આ સેફ હાર્બરને હવે દૂર કરી દઈએ અને સોશિયલ મીડિયા માટે થોડું સેન્ટ્રલાઇઝ અને સ્ટ્રિક્ટ પેનલ્ટી લાગુ કરીએ. અગત્યની વાત એ પણ છે કે એક પ્રશ્ન પૂછાયો હતો કે નેટ ન્યુટ્રાલિટી શું છે. નેટ ન્યુટ્રાલિટી હાલમાં તો જોવા નથી મળી રહી, પણ જ્યારે તે ન્યૂઝમાં આવી હતી ત્યારે તેની સામે ઘણા બધા પ્રોટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટ્રાય દ્વારા પણ ક્લેરિફાઈ કરવામાં આવ્યું કે નેટ ન્યુટ્રાલિટી જે છે ઇન્ડિયામાં લાગુ નહીં થાય. તો આ ટૂથલેસ ટાઈગર, કાગળનો વાઘ, નેટ ન્યુટ્રાલિટી છે શું? નેટ ન્યુટ્રાલિટી બેઝિકલી કોઈ ટેક કંપની જે છે તેને મોનોપોલી એસ્ટાબ્લિશ કરવાની તક આપે છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે ફેસબુક છે, તો જ્યારે તમે ફેસબુક પર વિઝિટ કરશો તો ફેસબુક પર દરેક કન્ટેન્ટ ઇઝીલી શેર થશે, જલ્દીથી ઓપન થશે, વિડીયો, મ્યુઝિક, દરેક વસ્તુ. જ્યારે તમે ટ્વિટર, એક્ઝામ્પલ તરીકે ટ્વિટર પર મુલાકાત લાવશો તો દરેક વસ્તુ જે છે ખૂબ જ સ્લોલી ઓપન થશે, ત્યાં જે છે સ્પીડ ઓછી હશે. તો આ રીતે અલગ અલગ સાઇટ વચ્ચે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ જોવા મળે છે. તો આને કહેવાય છે અહીંયા ટ્રાફિક વધી જશે એ પ્રમાણે અહીંયા ટ્રાફિક ઓછો થઈ જશે. તો આ નેટ ન્યુટ્રાલિટીનો સિદ્ધાંત હતો. ફાઇનલી તેને હાલમાં ક્યાંય કોઈ જગ્યાએ લાગુ કરવામાં આવ્યો નથી. નેક્સ્ટ છે જ્યુડિશિયલ કસ્ટડી. એક ડેટા મુજબ દર્શાવવામાં આવ્યું છે કે દરરોજ 5 લોકોના મૃત્યુ જ્યુડિશિયલ કસ્ટડીમાં થાય છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશને એવું પણ કીધું કે 17,000થી વધારે લોકો જ્યુડિશિયલ અથવા પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હોવાનું અત્યાર સુધીમાં નોંધવામાં આવ્યું છે. તો પ્રશ્ન એમ છે કે આ જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય છે અને પોલીસ કસ્ટડી કોને કહેવાય છે? તો જ્યારે પોલીસ જે છે કોઈ પણ વ્યક્તિને ફિઝિકલી કસ્ટડીમાં લે તેને પોલીસ કસ્ટડી કહેવામાં આવે છે. તો આરોપીની જ્યારે કસ્ટડી પોલીસ પાસે હોય ત્યારે તેને પોલીસ કસ્ટડી કહેવામાં આવે છે. જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીનો અર્થ એવો થાય છે કે તેને મેજિસ્ટ્રેટ કસ્ટડીમાં લઈ શકે છે. જ્યાં સુધી આરોપો કન્વિક્ટ ના થઈ જાય, પ્રૂફ ના કરી દેવામાં આવે ત્યાં સુધી જે છે તેને લોકઅપમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને જેલમાં લઈ જવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટલી ક્યારેય કોઈપણ વ્યક્તિને જેલમાં લઈ જવામાં નથી આવતું. સૌથી પહેલાં તેને કસ્ટડીમાં લેવામાં આવે છે. કસ્ટડીના બે ટાઈપ થઈ ગયા, પોલીસ અને જ્યુડિશિયલ, અને તેને લોકઅપમાં રાખવામાં આવે છે પોલીસ સ્ટેશનના. તો આપણા માટે તો ખાલી અગત્યનો ફેક્ટ એક જ છે કે જ્યુડિશિયલ કસ્ટડીનો જે ડેટા છે દરરોજ 5 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ખૂબ જ મોટો આંકડો કહેવાય. પ્લસ રિસેન્ટલી NCRBએ ડેટા રિલીઝ કર્યો હતો. તો NCRBનો ડેટા પણ ખાસ રિફર કરો. NCRB જે છે ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. સ્થાપના 1986માં થઈ હતી. હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે અને હાલમાં એક્ઝિક્યુટિવ જે છે વિવેક કોજિયા એક IPS અધિકારી છે. આની સાથે એ પણ લિંક કરી લો કે 1986માં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ આવ્યો હતો અને 1986-1 એટલે કે 1985માં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમ આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે તે 1972માં આવ્યો હતો. તો અધિનિયમ કયા વર્ષમાં આવ્યા હતા તેને પણ ખાસ નોટ કરો. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી રહી છે. તેના રિગાર્ડિંગ અહીંયા આર્ટિકલ છે, કોલાજિયમ સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે. તો આપણે ડિસ્કસ કરી લઈએ હાઈકોર્ટ અને હાઈકોર્ટના જજ વિશે. સૌથી પહેલાં હાઈકોર્ટ જે છે તેનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? બંધારણના ભાગ 6માં. શું તમને ખબર છે કે આપણા દેશની અંદર 2 કરતાં વધારે રાજ્યો માટે એક હાઈકોર્ટ હોઈ શકે છે? તો આ વાત તો તમને ખબર છે, પરંતુ પ્રશ્ન એમ છે કે તેના માટેનો અધિનિયમ સુધારો જે છે કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તેના માટેનો સુધારો 1956માં કરવામાં આવ્યો હતો. બંધારણીય સુધારો 7th જે છે 7th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત 2 કે તેથી વધુ રાજ્યો માટે એક કોમન હાઈકોર્ટ હોઈ શકે છે. આમ હાલ ટોટલ દેશમાં 24 હાઈકોર્ટ ઓપરેશનલ છે.
હાઈકોર્ટની જોગવાઈ આર્ટિકલ 214માં કરવામાં આવી છે. આર્ટિકલ 215માં રેકર્ડ કોર્ટની વાત કરવામાં આવી છે. આર્ટિકલ 216 એના વિશે તો તમને સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે, કારણ કે તેની અંદર મેન્શન છે ચીફ જજ ઓફ હાઈકોર્ટ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. હવે અહીંયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે તેમની સાથે અન્ય ન્યાયાધીશ પણ હોય છે. આ બધાની નિમણૂક કોણ કરે છે? તો આ બધાની નિમણૂક જે છે તે કરવામાં આવે છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રપતિ દ્વારા. હવે આ ટોટલ નંબર ઓફ જજીસ કેટલા હશે હાઈકોર્ટમાં? તો એક મુખ્ય જજ જે છે એ તો ફિક્સ છે, પરંતુ આ અન્ય જે છે તે કેટલા છે તેની કોઈ માહિતી આપવામાં આવેલ નથી. એટલે કે તેને કોઈ ફિક્સ નંબર્સ નક્કી કરવામાં આવ્યા નથી. તો તે નક્કી કોણ કરશે? તે પણ નક્કી કરશે રાષ્ટ્રપતિ. ઓકે, આર્ટિકલ 217 શું કહે છે? આર્ટિકલ 217 કહે છે અપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ માટે ક્વોલિફિકેશન જરૂરી છે. તો ક્વોલિફિકેશન શું છે? ક્વોલિફિકેશન સિમ્પલ છે કે તે ઇન્ડિયાના સિટીઝન હોવા જોઈએ. ઓકે, તેમને 10 વર્ષ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટમાં કામ કરેલું હોવું જોઈએ, અથવા 10 વર્ષ તેમને એડવોકેટ તરીકે કાર્ય કરેલું હોવું જોઈએ. આ તેમની ક્વોલિફિકેશન થઈ ગઈ. અચ્છા, અને એજ ક્રાઇટેરિયા શું છે? તો કોઈ જ મિનિમમ એજ ક્રાઇટેરિયા નથી. ઇમ્પોર્ટન્ટ વાત છે, કોઈ જ મિનિમમ એજ ક્રાઇટેરિયા નથી. જ્યારે રિટાયરમેન્ટ ફિક્સ છે 62 યર્સ. 62 યર્સ. આર્ટિકલ 219માં શું છે? આર્ટિકલ 219માં છે તેમની ઓથ, એટલે કે શપથ સેરેમની. ઓથ સેરેમની જે છે તેમને શપથ ગ્રહણ કરાવશે રાજ્યપાલ, ગવર્નર. આર્ટિકલ 220માં શું મેન્શન છે? આર્ટિકલ 220માં મેન્શન છે કે તેઓ રિટાયરમેન્ટ પછી તેમના હોદ્દા કરતાં નીચેના હોદ્દામાં કોઈ જગ્યાએ કાર્ય ના કરે. તેઓ સુપ્રીમ કોર્ટ માટે સેવા આપી શકે છે, અન્ય કોઈ તેમના કરતાં ઉપરની બોડીમાં સેવા આપી શકે છે, પરંતુ તે સુપ્રીમ કોર્ટ સિવાય બીજી કોઈ જ જગ્યાએ કાર્ય ના કરી શકે તેવું આર્ટિકલ 220માં મેન્શન છે. ઓકે, તેમની સેલેરી કેટલી હોય છે? તેમની સેલેરી હોય છે 2.5 લાખ. તો આ 2.5 લાખ તો જે છે તે ચીફ જજની થઈ ગઈ હાઈકોર્ટના. તો જે અન્ય છે તેમની સેલેરી કેટલી હોય છે? તો અન્ય જજની સેલેરી હોય છે 2.25 લાખ અંડર આર્ટિકલ 221. અને તેમનું ટ્રાન્સફર કયા અનુચ્છેદ કરવામાં આવે છે? કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? આર્ટિકલ 222. તો આ પ્રિલિમ એક્ઝામ માટેના ઇમ્પોર્ટન્ટ ફેક્ટની આપણે ડિસ્કશન કરી. માની લો કે એક્ટિંગ જજની નિમણૂક કરવી હોય તો એ નિમણૂક કોણ કરશે? તો એ નિમણૂક કરશે રાષ્ટ્રપતિ અંદર આર્ટિકલ 223. તો અહીંયા ખાસ યાદ રાખજો, પ્રેસિડેન્ટ નિમણૂક કરશે એક્ટિંગ જજની હાઈકોર્ટમાં. હવે એક્ટિંગ જજ જે છે આ તો કાર્યકારી થઈ ગયા, પરંતુ એડિશનલ જજ કહેવામાં આવે. એડિશનલ જજને આપણે કહીએ છીએ એડ હોક, એટલે કે વધારાના એડિશનલ. જ્યારે કામનું ભારણ વધી ગયું હોય, વર્કલોડ વધી ગયો ત્યારે એડ હોક જજની નિમણૂક કરવામાં આવે છે. તો આ એડ હોક જજની નિમણૂક અનુચ્છેદ 224 અંતર્ગત કરવામાં આવે છે. તો એક્ટિંગ જજ 223, એડ હોક જજ 224. એક્ટિંગ જજ પિક્ચરમાં ત્યારે જ આવશે જ્યારે મુખ્ય પદ ખાલી હોય, એટલે કે ચીફ જજ જ ના હોય, તેમનું નિધન થઈ ગયું હોય, કોઈ કારણોસર સીટ વેકેન્ટ હોય, સો એન્ડ સો, ત્યારે એક્ટિંગ જજ આવે છે. જ્યારે કામ વધી જાય ત્યારે આવે છે પિક્ચરમાં એડ હોક. તો આ વાત થઈ ગઈ હાઈકોર્ટ વિશે. બસ અહીંયા તમે સિમ્પલી યાદ રાખો, દરેક વસ્તુને એકવાર જોયા પછી યાદ રાખો કે આ નિમણૂક બરાબર છે કે પ્રેસિડેન્ટ કરે છે, સલાહ લે છે, સલાહ કોની લે છે, સો એન્ડ સો, પરંતુ તેની સાથે સંકળાયેલા ફેક્ચ્યુઅલ ડેટા ટ્રાન્સફર કઈ રીતે કરવામાં આવે છે, પ્રોસેસ શું છે, સો એન્ડ સો. રિસેન્ટલી ઇન્ડિયાએ યુનાઇટેડ નેશનમાં શ્રીલંકન તમિલિયનનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે. તો આ હ્યુમન રાઇટ કાઉન્સિલ જે છે તેને એકવાર ફરીથી રિકોલ કરી લો. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આર્ટિકલમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ નથી, પરંતુ તમે ખાસ આ હ્યુમન રાઇટ કાઉન્સિલ જે છે તેને એકવાર રિકોલ કરી લો. નેક્સ્ટ ઇઝ ફોરેક્સ. વેરી ઇમ્પોર્ટન્ટ. ફોરેક્સમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ ઘટીને 553 બિલિયન થઈ ગયું છે.
અને તે પ્રીવિયસ કરતાં 8 બિલિયન ઓછું છે. ઘટવા પાછળનું કારણ શું છે? તો યુએસ ફેડ રિઝર્વે પોતાના રેટ વધારી દીધા, જેના કારણે ઇન્વેસ્ટમેન્ટમાં ભારે ધસારો જોવા મળ્યો. ઇવન ઘણા લોકોએ પુલ આઉટ પણ કરી લીધું. આ ઉપરાંત કરન્સી માર્કેટને સ્ટેબિલાઇઝ કરવા માટે આરબીઆઈએ મોનેટરી પોલિસીને સ્ટ્રિક્ટ કરી. તો આ બે મુખ્ય કારણો છે ફોરેક્સમાં ઘટાડાના. આ ફોરેન એક્સચેન્જ રિઝર્વનો મતલબ થાય છે કે આપણી જોડે અમુક અમાઉન્ટમાં રિઝર્વ જે છે, ફિક્સમાં રિઝર્વ છે કે જે એક એસેટ છે અને એની અંદર ગોલ્ડનો પણ સમાવેશ થાય છે. તેનો મુખ્ય ઉપયોગ શું છે? તો તેનો મુખ્ય ઉપયોગ છે કે ફાઇનાન્શિયલ જેટલા પણ માર્કેટ છે તેની અંદર ટ્રસ્ટ મેન્ટેન કરે છે. પછી આપણો એક્સચેન્જ રેટ જે છે તેને ઇન્ફ્લુઅન્સ કરે છે. અને બીજી અગત્યની વાત છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે તેને પણ મેન્ટેન કરે છે. તો ફોરેક્સ રિઝર્વ કોઈ પણ દેશ માટે ખૂબ જ અગત્યનો છે. જેમ કે રિસેન્ટલી શ્રીલંકાનો ફોરેક્સ રિઝર્વ નલ એન્ડ વોઇડ, પછી એના પહેલાં પાકિસ્તાનમાં ફોરેક્સ રિઝર્વ ખૂબ જ ડાઉન જતું રહ્યો હતો. તો ફોરેક્સ રિઝર્વ જે છે કોઈ પણ દેશ માટે ખૂબ જ અગત્યનો છે. કાર્લોસ આલ્કારેઝ જે છે તેમણે યુએસ ઓપન જીતી લીધું. તેઓ કયા દેશના છે? તો આ યુવા ખેલાડી સ્પેનના છે. હવે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો કે આ ન્યૂઝ સ્નિપેટ કરતાં આ મેપની સાઇઝ મોટી છે. એનો મતલબ કે આપણે ફોકસ કરીશું મેપ ઉપર. હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર. આપણે બીજી વાર પહોંચી ગયા છે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર પાસે. સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર કોને કનેક્ટ કરે છે? મેડિટેરેનિયન સી એટલે કે ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક ઓશન. સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર જે છે એની ઉત્તરમાં આવેલું છે સ્પેન. આ સ્પેનની અંદર જ ઇબેરિયન એમ્પાયર વસ્તુ હતું. અહીંયા પહેલાં ઇબેરિયનનું શાસન હતું. અને અહીંયા તમે જોઈ શકો છો ધ પોપ લાઇન. આ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે જે છે આ લાઇનને કહેવાય છે પોપ લાઇન. બંને પોપ લાઇનથી અલગ છે, બંને વચ્ચે ડિમાર્કેશન કરવામાં આવ્યું છે. તમને એક સ્ટેટમેન્ટ એવું પૂછવામાં આવે કે પોર્ટુગલ અને ફ્રાન્સ બંને એકબીજા સાથે બોર્ડર શેર કરે છે, એટલે કે સરહદ ધરાવે છે. તમે આન્સર આપશો ના. પોર્ટુગલ અને ફ્રાન્સ એકબીજા સાથે બોર્ડર શેર કરતા નથી. પોર્ટુગલ, પછી વચ્ચે આવે છે સ્પેન અને પછી આવે છે ફ્રાન્સ. તો મેપિંગ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બીજું એક વસ્તુ એ પણ યાદ રાખો કે મિનોર્કા, બેલિયારિક અને ઇબીઝા નામક ટાપુઓ જે છે તે સ્પેનની ટેરેટરીમાં આવેલા છે. આ બધા સ્પેનના ભાગ છે. દોસ્તો આગળ વધીએ એની પહેલાં વિડીયોને જરૂરથી લાઇક કરો. આ વખતે લાઇકનો ટાર્ગેટ છે 50 લાઇક્સ. કમેન્ટ પણ જરૂરથી કરો, વિડીયો શેર કરો. પ્રથમવાર વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબ કરો. કરંટ અફેરની પ્લેલિસ્ટ તૈયાર છે. જરૂરથી અગાઉના વિડીયો જોઈને રિવિઝન કરી શકો છો. આવનારી કોઈપણ પરીક્ષા માટે કરંટ અફેર્સ સહિત અન્ય કોઈપણ PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જેની લિંક જે છે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. હવે નેક્સ્ટ ન્યૂઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂઝ એવું છે કે નીતિ આયોગ જે કેન્દ્રમાં એક થિંક ટેન્ક છે, 7 અલગ પિલ્લર પર કામ કરે છે. 2015માં તેની સ્થાપના થઈ હતી. તો સેમ નીતિ આયોગ જેવી જ કોઈ સંસ્થા રાજ્યોમાં પણ કામ કરે, અલગ અલગ રાજ્યો માટે. એટલે કે દરેક રાજ્યો માટે એક સંસ્થા હોવી જોઈએ નીતિ આયોગ જેવી જ. ઇવન અહીંયા નામ પણ આપ્યું છે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન, એટલે કે SITની રચના કરવી જરૂરી છે. 4 રાજ્યોએ તો કામ શરૂ કરી દીધું છે. બીજા રાજ્યો પણ ટૂંક સમયમાં કામ શરૂ કરશે. તો તમને એમ થશે કે અહીંયાથી પરીક્ષાલક્ષી કયા ફેક્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે તો ઓલરેડી નીતિ આયોગનું ઘણું બધું ડિસ્કશન કરી ચૂક્યા છીએ, પરંતુ અત્યારે મારી જોડે ઘણા બધા પોઈન્ટ્સ છે જેને તમારે નોટ ડાઉન કરી લેવા જોઈએ. આપણે વાત કરીશું નીતિ આયોગ દ્વારા પ્રકાશિત અહેવાલોની. એ પણ કેટલા? છેલ્લા 6 મહિનાના અહેવાલો. સૌથી પહેલાં નીતિ આયોગ દ્વારા પ્રકાશિત ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. કોણ કયો અહેવાલ રજૂ કરે છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધા અહેવાલ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. પછી નેક્સ્ટ છે ટ્રાન્સફોર્મિંગ ટ્રકિંગ. ટ્રાન્સફોર્મિંગ ટ્રકિંગ ઇન ઇન્ડિયા. ટ્રાન્સફોર્મિંગ ટ્રકિંગ ઇન ઇન્ડિયા. થર્ડ છે પ્રિઝર્વિંગ પ્રોગ્રેસ ઓફ ન્યુટ્રિશન ઇન ઇન્ડિયા.
પ્રિઝર્વિંગ પ્રોગ્રેસ ઓફ ન્યુટ્રિશન ઇન ઇન્ડિયા. પછી 3rd નંબર પર છે ડિજિટલ બેંક્સ. ડિજિટલ બેંક માટે વ્હાઇટ પેપર. ડિજિટલ બેંક્સ. નેક્સ્ટ 5th નંબર છે, આ થઈ ગયું 4th. 5th નંબર પર છે ફોરકાસ્ટિંગ પેનેટ્રેશન ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ. હવે તમને એમ થશે કે આમાંથી શું ખરેખર પ્રશ્ન પૂછાય છે? તો જવાબ છે હા. 11/9 રોજ યોજાયેલ નર્સિંગ ઓફિસર જીપીએસસી ક્લાસ 2ની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ ડિજિટલ બૂમિંગ ગીગ ઇકોનોમી નામક રિપોર્ટ કોણે પ્રસિદ્ધ કર્યો છે? તો આ પ્રસિદ્ધ કર્યો તો નીતિ આયોગે. અને લાસ્ટમાં એક રહી જાય છે જે છે સ્ટેટ ઓફ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ. તો આ બધા જ અહેવાલો જે છે છેલ્લા 6 મહિનામાં નીતિ આયોગ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. અને આનો એક સ્નિપેટ જે છે એક ઇન્ફોગ્રાફિક તરીકે હું તમને ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઈશ. અહીંથી જો તમે નોટ ડાઉન ન પણ કર્યા હોય તો ટેલિગ્રામ ચેનલમાં ટૂંક સમયમાં હું પોસ્ટ કરી દઈશ, ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ ભારતમાં અંગ્રેજી શિક્ષણના મેગ્ના કાર્ટા વિશે. પણ એની પહેલાં એક ક્વેશ્ચન જરૂરથી અટેમ્પ્ટ કરો. યુપીએસસી 2018 વુડ્સ ડિસ્પેચના સંદર્ભે સૌથી પહેલાં એવું કીધું છે કે ગ્રાન્ટ ઇન એડ સિસ્ટમ જે છે આ વુડ ડિસ્પેચ અંતર્ગત દાખલ કરવામાં આવી. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. યુનિવર્સિટીની સ્થાપનાની ભલામણ પણ વુડ ડિસ્પેચે કરી. હા, આ પણ કરેક્ટ છે. શિક્ષણના તમામ સ્તરે શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીની ભલામણ કરવામાં આવી. તો અહીંયા જે ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ છે. કેવી રીતે ફોલ્સ છે? કારણ કે શિક્ષણના બધા જ સ્તરે વાત નથી કરી, ખાલી ઉચ્ચ શિક્ષણમાં હાયર એજ્યુકેશનમાં ઇંગ્લિશ દાખલ કરવાની વાત હતી વુડ્સ ડિસ્પેચની. આ વુડ્સ ડિસ્પેચ જે છે તેને જ કહેવાય છે અંગ્રેજી શિક્ષણનું મેગ્ના કાર્ટા. ગાંધીજીએ તેનો સખત વિરોધ કર્યો હતો. આ થઈ ગયું વુડ્સ ડિસ્પેચ, તેનો પૂછાયેલો પ્રશ્ન. તો અહીં આન્સર શું બનશે? અહીં આન્સર બનશે 1 and 2. આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો એનો મોટિવ હતો અત્યારે ન્યૂઝમાં છે એનસીઆરટી. એનસીઆરટી રિસેન્ટલી ડિમાન્ડ કરી છે યુજીસી જોડે ડીમ્ડ યુનિવર્સિટીના દરજ્જાની. હવે કોઈ પણ બોડીને જો ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળે તો તે પોતાના કોર્સિસ લોન્ચ કરી શકે છે, પોતાના જેટલા પણ સિલેબસ છે તેને રિવાઇઝ કરી શકે છે, પોતે જ યુનિવર્સિટી હોવાના કારણે તે સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી શકે છે. આ બધા સ્ટેટસ દરજ્જા જે છે ડીમ્ડ યુનિવર્સિટીને જ મળી શકે છે. તો એનસીઆરટીએ રિસેન્ટલી યુજીસીમાં ડીમ્ડ યુનિવર્સિટી માટે એપ્લિકેશન કરી છે. હવે આ એનસીઆરટી જે છે હાલમાં કોઈ પણ કોર્સ લોન્ચ કરવા માટે અલગ અલગ યુનિવર્સિટી સાથે તે કરાર કરે છે અને તે અલગ અલગ યુનિવર્સિટી સાથે બંધાયેલ છે. પરંતુ જો તેને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરી દેવામાં આવે તો તે પોતાની સ્નાતક, અનુસ્નાતક, ડોક્ટરલ ડિગ્રીઓ આપી શકશે. એનસીઆરટી જે છે એક ઓટોનોમી, એક સ્વાયત્ત સંસ્થા છે જેની સ્થાપના 61માં કરવામાં આવી હતી. એનસીઆરટી હાલમાં એક એડવાઇઝરી બોડી તરીકે કાર્ય કરે છે, માત્ર ને માત્ર તે સલાહ આપે છે. જો તેને ડીમ્ડ યુનિવર્સિટીની સ્ટેટસ મળી જાય તો તેના પાવર્સમાં ખૂબ જ વધારો થશે. એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા એનસીઆરટીના તમામ નિર્ણયો લેવામાં આવે છે અને એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ એજ્યુકેશન મિનિસ્ટર હોય છે. આ ડીમ્ડ યુનિવર્સિટી શું છે? ડીમ્ડ યુનિવર્સિટી જે છે તે યુજીસી એક્ટ 1956 અંતર્ગત આ સ્ટેટસ, આ દરજ્જો આપવામાં આવે છે. આ દરજ્જા અંતર્ગત ફાઇનાન્સિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓટોનોમી, સ્વાયત્તતા પણ આપવામાં આવે છે અને ઘણી બધી પાવર્સ પણ મળી જાય છે. રિસેન્ટલી એનસીઆરટીએ ડીમ્ડ યુનિવર્સિટી માટે એપ્લિકેશન કરી છે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પીઆઈબીનો આર્ટિકલ છે જેમાં મેન્શન કરવામાં આવ્યું છે વર્લ્ડ ડેરી સમિટ. વર્લ્ડ ડેરી સમિટનું આયોજન ગ્રેટર નોઈડા ખાતે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડેરી સેક્ટરની એક વાર્ષિક બેઠક છે. અગત્યની વાત એ છે કે આ વર્ષનું થીમ હતું ન્યુટ્રિશન એન્ડ લીવલીહુડ ફોર ડેરી. ઇંગ્લિશમાં યાદ રાખજો, અહીંયા થીમ ગુજરાતીમાં છે પોષણ અને આજીવિકા માટે ડેરી. પણ ઇંગ્લિશમાં થીમ્સ ઘણીવાર પૂછાતા હોય છે. ઇંગ્લિશમાં હું એકવાર રિપીટ કરું છું, ન્યુટ્રિશન એન્ડ લીવલીહુડ ફોર ડેરી.
મિલ્ક પ્રોડક્શનમાં ઇન્ડિયા જે છે નંબર 1 ઉપર છે અને વર્લ્ડનું ટોટલ 23% મિલ્ક પ્રોડક્શન માત્ર ને માત્ર ઇન્ડિયા કરે છે. ટોપ 5 સ્ટેટમાં ગુજરાતનો ક્રમાંક નંબર છે 4. નંબર 1 પર છે ઉત્તર પ્રદેશ, નંબર 2 પર છે રાજસ્થાન, નંબર 3 મધ્યપ્રદેશ, 4 ગુજરાત અને 5માં છે આંધ્રપ્રદેશ. છેલ્લા 8 વર્ષમાં ઓલમોસ્ટ 44%નો ગ્રોથ થયો છે ડેરી ઇન્ડસ્ટ્રીનો. આ બધી યોજનાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ડેરી સેક્ટર માટે. પરંતુ આ બધી માહિતીને તમે સમરાઇઝ કરી શકો છો આ એક ઇન્ફોગ્રાફિકની મદદથી. આવા જ ઇન્ફોગ્રાફિક તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.